છોકરાને તેડીને ડેલી સુધી લઈ જવાનું છે. અમારે મઠ છે ને આગો છે એટલે બધું લઈને ત્યાં જવાનું છે. અમારે લોકોને પાણી ન ગરમ કરવાનું હોય, બાજુ માંડવાનો છે એટલે શાંતિથી થોડુંક ઓલું કરવાનું એમ કે છે. રહેવાનું છે ને એને પેલું પગલું ભરાવાનું છે. ઘરના તાર ઘરની રેલ જોવે કે ને ઓલા રેલ ઉતા આપણા ગામના એના છે શ્રીમત મેલા એને હગી દેરાણીનું શ્રીમત છે. હાલો ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. બધાને જય માતાજી. તો આપણે શું કહેવાય, સવારમાં વહેલા 5 વાગ્યાના ઉઠ્યા હતા અને તમને લોકોને ખબર છે કે મહેમાન આવે છે આજ, તો બધા મસ્ત રેડી થઈ ગયા છે. બધા નાઈન નવરા થઈ ગયા. કાંઈ હા, અમે રેડી થઈ ગયા છે. રસોડાનું કામ કેટલે પૂજ્યું? હાલો હવે જાવ છું, તૈયાર થઈ ગયું છે, બધું આપી આવું છું સવારમાં. પછી નાઈ ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈને હવે જાઉં છું શેક કરવા. હા, તો નરેશ એમ કહે છે કે હું જાઉં રસોડે, એમ પણ ખુશી છે ને એને વાહ વાય અને પીસા નથી મૂકતી. કા હા, ખુશી હારો હેરાવે એવું છે. અને આ ભાઈ છે કે નહીં, આ મારા દેર છે. આ હુતા હતા ને તો મેં આ શર્ટ ધોઈ નાખ્યો. કા મેરા બીજો લાવ્યો હોય તો ભલે, નકર તો હે નકર છે ને મારા ચણિયા સોય પહેરી દેવાના હતા. અમારા સતુરભાઈ જ્યાં બેઠા છે. કેમ છે ભાઈ? હારું કેમ છે? હાડીઓમાં સુભાઈ છે ને રસોડું સંભાળે કદી સુભાઈ એવું છે. અને હજી તો બધા તૈયાર જ થાય છે. એ હા, દાદા આવ્યા કે નહીં? અમારા પાયલ બેન પાર્લર વાળા બની ગયા છે, બધાને તૈયાર કરે છે. મેં કીધું મને સ્ટેટ વાળ કરી દો, એમ કરી દો કે કરી દેવાના હોય ને. જો મશીન લાવ્યા છે અને એવું બધું છે. પૈસા લેવો ફ્રીમાં હોય ને? ફ્રીમાં છે. ખાર વાલો હરખા કરી દેજો પાછા. અને અમારા ભાભી જો કે કોઈ દી કહેતી નથી, આરતી જ કહું છું. કા ભાભી એમ કહેતી ફોન વિડીયોમાં ખાલી ભાભી કહું, બાકી ભાભી ન કહું, આરતી જ કહું, નામે જ બોલાવું. ભાભી છે ને કોઈ દી નહીં કહેવાનું. ભાભી નણંદ હોય ને એને ઝઘડો થઈ જાય. ભાભી નહીં કહેવાનું, બેનપણીને ઘોડે રાખવાનું, મજા આવે રહેવાની એને અને મને બે નહીં. કા એવું છે. અમારે કોઈ બાજવા ન થાય કોઈ દી નહીં. હા, થાય નહીં. કા અને આ કા કે છે શું કે છે? શું કે છે? હું કામ ખીજાય છે? ભાઈ છે ને મારા ભાઈ જેવો ગરમ થઈ જાય બહુ. અને મારી નાની નાની ઢીંગલી તૈયાર થઈ ગઈ મસ્તીની. કા બેન તૈયાર થઈ ગઈ? ફ્રોક એ મસ્ત નું પેલી જો ઘેરે જાવ છે ક્યાં ને ગાઉન પેલી તું મસ્ત તૈયાર થઈ ગઈ. મારે છે ને આ કંદોરો ને એવું તૈયાર કરી મંગળસૂત્ર ને પહેરવાનું છે. આ મંગળસૂત્ર છે ને પહેરવાનું છે. હું અત્યારે રહોડે થી આવ્યો છું. હજી આ હલ કરે છે. શું કરે છે? મેકઅપ પછી કરજો અને કે હું તમને પેલા સ્ટ્રેટ વાળ કરી દઉં એમ. એવું વાળ સીધા કરવાના? આ બેન પછી હાથમાં નહીં આવે છે. આવડા બે પાર્લર વાળા બેન નથી, આ તમારો પાયલ બેન છો. એવું છે. આ છે ને થોડા નણંદ ને થોડા બેન છે એટલે ખીજવું ક્યારેક મસ્ત સ્ટ્રેટ વાળ કરી દીધા, તૈયાર થઈ ગયા મસ્ત ના. અને બધા તૈયાર થઈ ગયા છે. મહેમાન આવ્યા નથી. અને મારા બા છે ને એને રાખડી બાંધવાની છે એના ભાભીને, કારણ કે એ સુરત રહે, ક્યારે રાખડી એને બાંધી નથી, મોકલાવી દે એમ. તો આજે આવ્યા છે તો રાખડી કે હું બાંધી દઉં. તો મેં હાલો હું તમારી કડ માર દઉં એમ. તો છે ને એના ભાભીને ગોતવાઈ જશે. અને અમારા શકુબેન જુઓ, શકુબેન મસ્ત તૈયાર થઈ જશે. અમારા ભાભી મસ્ત તૈયાર થઈ જશે. આ છે ને મારા મામીજી છે કુંડલા વાળા, અને આ મારા મામાજીની છોકરી છે વેતલબેન. કેમ છે? સારું કે? શકુબેન શું કે છે ખબર છે? કે કડ મારો પાછી કે હા મારી બેન છે એમ કયો. શકુબેન નાના બેન છે ને? શકુબેન થી નાના છે. હરખુદુડા નથી. અમારા ભાઈ છે કામ કરે છે એમ. બા છે ને માની રાખડી બાંધવા મળ્યા છે. હવે જો મારા ભાઈ ને રાખડી બાંધે. મારા બા કેટલા વર્ષ પછી બાંધી. કા ભાઈ? દર વર્ષે ન્યા આવે છે. હરુભરું નથી બાંધી એમ કહું. અમે બાંધવા આવ્યા છે. હા, અમે આવી બાંધવા આવ્યા. અમારા નાના મામી નો વારો આવી ગયો છે. બા એને હોય તો રાખડી બાંધી દે. મહેમાન આવી જશે અને હવે જાય છે પાણી ગરમ કરવા જાય છે. સા પાણી ને ઉપાય દીધું છે ને મુખવાસ ને દેવાનું છે ને હાલે ક્લિપ મારી જાય એમ. બહાર બેઠા છે ને કે રાઈસ કાઢા જેવા છે ને એટલે બહાર નથી જવાનું. નરેશ મારી છે ને એનું રિવાજ છે છોકરાને તેડીને ડેલી સુધી લઈ જવાનું. જેને શ્રીમત હોય કે નહીં એને તો હાલો જો એના કાકી જાય છે લઈને નિખિલ ને. હાલો હવે બસ ઉતારજો એને. અમારે મઠ છે ને આગો છે એટલે જો બધું લઈને ત્યાં જવાનું છે. અને નવરાવાનું શ્રીમતનું કામ અમારે મઠે જ કરવાનું છે કે બધા ઝાંસી હાલતા 11 વાગ્યા સુધીનું મુહૂર્ત છે ને મઠે આવી ગયા. અને અહીંયા છે ને પાણી ગરમ મૂકી દીધું. અમારે લોકોને પાણી ન ગરમ કરવાનું હોય, કારણ કે મારી દેરાણી છે ને એના ભાભીને ગરમ કરવાનું હોય. તો જો આ છે ને એના નાના ભાભી છે એણે, અને અમારા કપડી બેન બે
મૂકી દીધું છે પાણી ગરમ પાણી ગરમ મૂકી દીધું અને ગરમ થઈ જાય ને પછી નવડાવવાની વિધિ ચાલુ કરવાની છે. બાજોટ માંડવાનો છે એટલે શાંતિથી થોડુંક ઓલું કરવાનું એમ કે છે. બાજોટ લેવાઈ જશે. આ તઈની દેરાણી જેઠાણી મળીને કામ કરવાનું છે એમ. એક નણંદ છે કે નહીં મૂકી દીધી ખાટલી માથે નવરાવાના બિહાર દેવાના ઉગમના મોઢે. તો હવે છે ને તીર તાણી દીધી અને આ જો હાથમાં ફૂલ એવું બાંધી દીધું છે મસ્તનું અને છે ને હવે પગલા ભરાવાના છે એમ. અને ગળા મોઢા કરે છે. ત્રણે નણંદ ભેગા રાખડી લઈને આવ્યા છે કે નહીં મારા નણંદની બેનું વસાળ રાખડી લેવા છે. રાખડી બાંધજો પેલા પગલા છે ને 10 રૂપિયા 1.5 રૂપિયો અને ખોપારી મૂકવાનું છે. ઈંઢોળી કરીને માથે મૂક્યા છે. માથે પેલું પગલું ત્યાં મૂકવાનું છે. પગલા ભરાવે ને એ પેલા સાંડલા કરવાના હોય. સાંડલા કરે હાથમાં સાંડલા કરવાના ચોખા ને એવું દેવાનું કપાળમાં કઈ તાર કપાળમાં કઈ પડો છે ને હાથમાં દેવાનું શ્રીફળ હાથમાં દેવાનું દેવાનું છે ને એને પેલું પગલું ભરાવાનું છે કે છે. બીજું પગલું મેકી દો ખોપારી બનાવી લોકો મૂકી દો. હાલો છે ને એના ભાઈ છે પેલા પગલે પૈસા મૂકે બીજા પગલે એમ. અમારે જસુભાઈ નો વારો આવી ગયો બેન ને 2 જણા આવી જશે. ભાઈનું પૂરું થઈ જાય ને પૈસા વીણવાના છે એમ. તો કઈ ને હવે અમારે મેહુલભાઈ વિડીયો ઉતારશે. કા મેહુલ વિડીયો ઉતારે કે હાલો એમ દઈ દેવાનો ફોન. ઓલી બાજુ તેલ લેતા ઓલી બાજુ ઓલા હાથે ઓલા હા બસ ચાલો કામ થઈ ગયું. સુમતની વિધિ પૂરી થઈ છે. હવે બહુ અમારે આવી ગયા છે. જે અને મેળા ધાર કાઢવો હતો મારે અમારા નિવડમાં આવે છાશ ખીચડી જેવું હા ભાઈ ને બહુ ભૂખ લાગી ગઈ છે. બધાને પેલા ખાઈ લઈને આવી ગયો છે લેવા. જો હાલો ભેગા જવું રમેશભાઈ લે છે સારી હું આઈટમમાં ભૂલી ગયો આપણે. અરે આઈટમ દેખાડી પડે ને બધા સારી છે બતાવી દો આગળ બધા. હા હાલો લઈ જાઓ ભાઈ. જુઓ અમારા હારે જ થશે બધા પાલટી. પાણી હોતે ને હારો નળે આવી ગયા છે. બધા મહેમાન જમવા બેસી ગયા છે અમારે બધા ગોટા પાલટી. બધા જમવા બેસી ગયા છે. ભાભીની એમ કે છે જમી લીધું કે અમે લોકો જાવી એમ. તો હું એમ કહું રોકાઈ જાવ આપણે હારે જાવું પણ આ માનતા નથી રોકાઈ જાવ. સાવી ધીમે ધીમે થી માંડ પોખશું. એવું છે 5 વાગે પોખશું. અહીંથી 2 વાગે સાઈથી 5 વાગે પોખશું. થાકી જાય છોકરા હોય કે નહીં એટલે એવું છે. બેન આવજો. ટાટા કહી દે. અલા પૈસા તમે એમાં પૈસા રાખો છો? વાહ 1 નંબર જમવાનું બનાવે છે અમારા વિજયભાઈ પટેલ અમારા રસોઈયા. મારા ઘરના તાર ઘરના રીલ જોવે કે ને કે ઓલા રેલ ઉતા આપણા ગામના એના છે શ્રીમત મેલા એની હગી દેરાણીનું શ્રીમત છે. હા ભાઈ વાહ ભાગું વાહ ભાઈ ને ખબર છે અમારા વિડીયો જોવે છે અને 1 નંબર જમવાનું બનાવે છે અમારા વિજયભાઈ રસોઈયા. આખા ગામમાં પ્રખ્યાત છે અને હવે આ વિડીયો જોયા પછી આજુબાજુ ગામમાં પણ એવું ફૂલ પ્રખ્યાત થાય એવું લાગે. હવે આપણા બધા જમવા બેઠા હારી જ ત્યાં એને પૂછી જોઈએ કે કેમ છે ટેસ્ટ કેવો છે કેવી આઈટમ બનાવે. બરોબર અમે તો ખુદ વખાણ કરી હા તો અમારા મહેમાન બધા હારી રીતે બેસી ગયા છે. એટલે આ ક્યાં ભાઈ જાય વરાદન બધા હે
હાલો ભાઈ તો અમારે આવ્યો છે મહેમાન મુકુલભાઈ. હાલો મહેશભાઈ, કેમ આઈટમ કેમ બનાવી વિજયભાઈ? એક નંબર. અરે રગા હોય એમ થોડો હાલે વિડીયો મીઠા હોય હે. તો આ બધું મોટો સ્ટાફ છે. આ બધું આ બધા હારી જ છે. વાહે રહી ગયા હતા બધા જમવામાં. આ સ્પેશિયલિસ્ટ છે બરોબર. જોવા બધું આ ટકાભાઈ અમરેલી પધારે અમારા મહેમાન જોવા અમારા ભાઈ. હાલો સર, વિડીયો લાંબો થઈ ગયો છે તો મળશું ભાગ 2 માં. જય માતાજી.